2 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શનનો લાભ લીધો છે। ત્યારે આજે બીજા દિવસે પણ અંબાજી જતા માર્ગો પર અવિરત માનવ મહેરામણ ઉમટ્યું છે। પગપાળા રથ લઈને આવતા યાત્રિકો બોલવાળી અંબેના જય જયકાર સાથે માર્ગ ગુંજી રહ્યા છે। એટલું જ નહીં, અંબાજી આવતા યાત્રિકોને અનેક પ્રકારની સુવિધાઓ પણ રસ્તામાં મળી રહી છે। અંબાજી પંથકની સાફ સફાઈની પદયાત્રીઓ પણ સરાહના કરી રહ્યા છે। બહુ સુવિધા સારી છે। વરસાદના અભાવે રસ્તામાં ખાડા બહુ પડી ગયા છે, પણ તાત્કાલિક સંઘો માટે આપણી સરકારે એકદમ સુવિધા સારી કરી દીધી। રસ્તાને ખાડા લાગ્યા તો રથ માટે સુવિધા સારી કરી, ખાડા પૂરી દીધા છે। અમારા 350 કિલોમીટરનો રણ આવે છે, પણ ત્યાં બી સુવિધા સારી છે। ટેન્ટો બહુ જ જગ્યાએ ખુલી ગયા છે અને સરકાર દ્વારા બી જગા ઉપર પાણીના ટેન્ટ ખોલ્યા છે, શરબતના ખોલ્યા છે અને મેડિકલ સેવાઓ બી બહુ ઘણી જગ્યા ઉપર થઈ ગઈ છે। સુવિધા કેવી લાગે છે લીંબુ પાણી? મંદિરમાં તો સ્વચ્છતા બહુ જોરદાર છે। આ વર્ષે બહુ સારી છે, ઘણી સારી છે। મેળામાં તો હર વર્ષે અમે આવીએ છીએ, કંઈક ને કંઈક નવું જોવા મળી જ રહ્યું છે અને બધા આ વર્ષે તો વધારેમાં વધારે પબ્લિક જોવા મળી રહી છે, આનંદ ઉત્સાહથી। વરસાદનો માહોલ છે, પણ માતાજીના ધામમાં વરસાદ બંધ થઈ ગયો છે હવે અને ઠંડક અનુભવી રહી છે। થોડી દેરમાં પ્રાઇમ ટાઈમ રિપોર્ટ ઝરણા સાથે જોવા ન ભૂલશો। જોતા રહો।